સાથે મોટી ખબર. મયુરપંખ રાધે ઇન્ટરનેશનલ ગરબા ક્લાસ વર્ષ 2009થી કાર્યરત. હવે મુંબઈ અને બેંગલુરુ સુધી પોતાની બ્રાન્ચ સાથે ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખી રહ્યો છે. સુરતમાં નવરાત્રીની ધૂમ મચાવનારું નામ મયુરપંખ રાધે ઇન્ટરનેશનલ ગરબા ક્લાસ. ઈસવીસન 2009થી કાર્યરત અને ક્લાસ ઓનર મયુર કચ્છીની આગેવાની હેઠળ આ ક્લાસની બ્રાન્ચ હવે સુરત, મુંબઈ અને બેંગલુરુ સુધી વિસ્તરાઈ છે. સુરતમાં યોગી ચોક, મોટા વરાછા, ખોલવડ અને અડાજણ ખાતે બ્રાન્ચ ઉપલબ્ધ છે. વિશેષતા એ છે કે અહીં માત્ર સ્ટેપ જ નહીં પરંતુ પ્રાચીન અને સાંસ્કૃતિક ગરબા શીખવવામાં આવે છે. દાંડિયા રાસ, કરતાલ રાસ, મટુકી રાસ, કચ્છી ડાકલા, દીવા રાસ, કાન રાધા રાસ. અને ખાસ વાત એ છે કે અહીં 10 સ્ટેપથી લઈને 221 સ્ટેપ સુધીના ગરબા શીખવાડવામાં આવે છે. ગુજરાતી સંસ્કૃતિને સાચવીને નવી પેઢીને ગરબાની મૂળ પરંપરા સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મારું નામ મયુર કચ્છી છે. અમારું આ ગ્રુપ છે મયુરપંખ રાધે ગરબા ગ્રુપ, જે અહીંયા સુરતમાં 18 વર્ષથી છે, મુંબઈમાં 8 વર્ષ થયા છે. અમારી ઓલ ઓવર ટોટલ 8 બ્રાન્ચ છે. અમે દર વર્ષે આખું ગ્રુપ એવું નવરાત્રિ પછી આયોજન કરીએ છીએ કે અલગ સ્ટેપ બનાવવાના અને જેમ બને ને એમ વધારે પ્રાચીન ગરબા, જે આપણી સંસ્કૃતિ છે, ગરબા આપણી મૂળ સંસ્કૃતિ ગરબા પ્રાચીન ગરબા ઉપર છે. બધા અત્યારે શીખવે છે દોઢિયા, નો ડાઉટ બધા શીખે જ છે દોઢિયા રમાઈ જોઈએ, પણ એની સાથે સાથે આપણામાં જે કલ્ચર જૂનું પ્રાચીન છે એ જાવું ન જોઈએ. માતાજીની આરાધના માટે જે ગરબા થાય છે એને અમે પાછા રિવેસ લાવી છીએ. એના માટે અમે અલગ અલગ સ્ટેપ બનાવીને અને પાછું આપણું ટોટલી કલ્ચરને પ્રાચીન ગરબા તરફ વાળવા માટે અમે આ મોટો પ્રયાસ કરીએ છીએ. દર વર્ષે અમારા પ્રાચીન ગરબા ઉપર નવા સ્ટેપ હોય છે. લોકોને હું એ જ કહું છું કે ગરબા એક એવી વસ્તુ છે કે તમે જો જીમ જાઓ છો ને તો જીમમાં એક્ટિવિટીઝ થાય છે, બધા વેઇટ લોસ માટે જાય છે, પણ ગરબામાં આવે છે ને તો ગરબામાં આખી બોડીની એક્ટિવિટીઝ થાય છે, પ્લસ માઇન્ડ ફ્રેશ રહે છે અને તમારી બોડીમાં કોઈ પણ એવો અવયવ નથી રહેતો કે જેનાથી આ ગરબાથી એની એક્સરસાઇઝ નથી થતી. એ માટે બધાને ગરબા કરવા ફૂલ જરૂરી છે. મારું નામ વૈશાલી શેલડિયા છે. હું અહીંયા મયુરપંખ રાધે ગરબા ક્લાસમાં છેલ્લા 4 વર્ષથી આવેલી છું, પણ ક્લાસ તો લગભગ 14 વર્ષથી શરૂ છે. યોગી ચોક વિસ્તારમાં એમ તો ઘણી જગ્યાએ છે, 2, 3, 4, 5 જગ્યાએ બ્રાન્ચ છે આખા ઇન્ડિયામાં ઓલ ઓવર. અહીંયા રમવાની ખાસિયત એ છે કે ક્લાસ જેવું લાગતું નથી, અમને એમ બરાબર રીતે સમજાવીને શીખવાડે છે અને એન્જોય કરતાં શીખીએ છીએ. પ્રાચીન ગરબા જેવા કે કરતાલ, દાંડિયા રાસ, બેડા રાસ એવું બધું શીખવે છે. એટલે એમ આપણી સંસ્કૃતિથી જોડાયેલા હોય એવું ફીલ થાય છે. એ લોકોને બસ દિલથી થેન્ક યુ કે આખું વર્ષ અમને સહન કરવા માટે, શીખવાડવા માટે, અમારી ભૂલોને બરાબર કરવા માટે. મારું નામ કીર્તિ સાકરિયા છે. અહીંયા મયુરપંખ રાધે ગરબા ગ્રુપમાં હું છેલ્લા 2-3 વર્ષથી જોડાયેલી છું. વરાછા વિસ્તારમાં યોગી ચોકમાં એમની બ્રાન્ચ આવેલી છે. અહીંયા તમને સંસ્કૃતિને લગતા બહુ જ બધા પ્રાચીન ગરબા શીખવાડવામાં આવે છે, જેવા કે કચ્છી, દાંડિયા રાસ, બેડા રાસ ને એ બધું જ. અને દર વખતે બહુ જ નવા સ્ટેપ શીખવા મળે છે, ઘણું નવું જાણવા મળે છે. આજે અમે લોકો કલ્ચર ડે ઉજવીએ છીએ તો તે માટે અમે બધા ટ્રેડિશનલ વિયરમાં આવ્યા છીએ અને અહીંયા ખૂબ જ બધા એન્જોય પણ એટલું કરે છે, નવું શીખે છે પણ એટલું. આજે અમારો લાસ્ટ ડે છે, પછી નવરાત્રિ પછી ફરીથી નવા ક્લાસીસ પણ ચાલુ થશે અને ફરીથી ઘણા નવા સ્ટેપ શીખવા મળવાના છે. તો હું બધાને કહીશ થેન્ક યુ અને ઘણાને કહીશ કે અહીંયા જોડાઓ, તમને બહુ જ બધું નવું શીખવા મળશે, જાણવા મળશે અને બહુ જ મજા આવશે. મારું નામ રેણુકા છે અને અમારો ક્લાસ યોગી ચોક વિસ્તારમાં આવેલો છે અને 14 વર્ષથી આ ક્લાસ છે અને હું 6 વર્ષથી જોઈન્ટ છું એમાં. અને અમને અલગ અલગ સ્ટેપ આપે છે, દાંડિયા છે, કચ્છી છે, કડતાલ છે અને અમને બહુ મજા આવે છે ક્લાસમાં રમવાની. ટ્રેડિશનલ ડ્રેસમાં અમે રમવા માટે જ ભેગા થયા છીએ અને આજે અમારો છેલ્લો દિવસ છે ગરબાનો આખા વર્ષનો. કેટલા વર્ષ? 14 વર્ષ થયા. આજે અમે બધા ટ્રેડિશનલ ડ્રેસમાં દાંડિયા રમવા માટે જોઈન્ટ થયેલા છે. સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત.